અમદાવાદના માથાભારે મહાવીરસિંહ સિંઘવનું ચોથા માળેથી પટકાતા મોત નીપજ્યું। બોપલમાં ચોથા માળેથી પટકાતા મોત થયાનો પોલીસનો દાવો। બોપલના અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં ચોથા માળેથી પટકાતા મોત થયાનો દાવો છે। મહાવીર સિંઘવનું પાડોશમાં રહેતા મુરત સોલંકી સાથે બપાલ થઈ। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પીસીઆર વાન સ્થળ પર પહોંચી પોલીસને જોઈ મહાવીરસિંહે ભાગવાનો પ્રયાસ કરતા પગ લપસ્યો હોવાનો દાવો છે। પગ લપસી જતા મહાવીરસિંહ ચોથા માળેથી નીચે પટકાયો અને ચોથા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી। મૃતકના પરિવારે આજે વહેલી સવારે ઘટનાની જાણ થયાનો દાવો કર્યો છે। સોલા હોસ્પિટલ પહોંચતા જ તબીબે મહાવીરસિંહને મૃત જાહેર કર્યો। મૃતકના પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। नाम से महावीर सिंह जी भगवान सिंह जी सिंधव सवारे लगभग 3:45-4 वाग्याની ઘટના છે। વહેલી સવારે મિત્ર કશ્યપભાઈ સ્કૂલ સુરેન્દ્રનગરથી ફોન આવતા આવી ઘટના બની છે। તાત્કાલિક હોસ્પિટલ દોડી આવતા સોલા સિવિલ ખાતે આવીને જોયું ત્યારે ડોક્ટરે મૃત જાહેર કરેલા હતા। અકસ્માતથી અત્યારે પીએમ રિપોર્ટની તાજવીજ ચાલુ છે। રિપોર્ટ આવે પછી તમને ખાતું અમે જણાવી શકીએ। ના એવી કોઈ અત્યારે અમારા જાણમાં કોઈ વસ્તુ નથી। ફ્લેટ ઉપર જઈને આવ્યા પછી તોડફોડ કરેલી જોયેલી છે અને આકસ્મિક રીતે ચોથા માળેથી ગેલેરીમાંથી નીચે પડતા મૃત્યુ થયું છે અત્યારે જણાઈ રહ્યું છે। બાકી રિપોર્ટ આવે પછી